સ્વસ્થમન ઉજ્જવળ ભવિષ્ય સરદાર કૃષિનગર ખાતે વિદ્યાર્થીઓ માટે માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો। કામધેનુ યુનિવર્સિટીના પશુ ચિકિત્સા મહાવિદ્યાલયમાં યુજીસી ગાઈડલાઈન મુજબ માનસિક આરોગ્ય માર્ગદર્શન શિબિર સંપન્ન। સ્પર્ધાત્મક યુગમાં માનસિક સંતુલન અનિવાર્ય સરદાર કૃષિનગરના સેમિનારમાં નિષ્ણાંત ડોક્ટર આદિત્ય અગ્રવાલનું માર્ગદર્શન। કામધેનુ યુનિવર્સિટી હસ્તકની પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સરદાર કૃષિનગરના સ્ટુડન્ટ્સ કાઉન્સેલિંગ અને પ્લેસમેન્ટ સેલ દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે માનસિક આરોગ્ય માર્ગદર્શન યુજીસી અનુરૂપ અભિગમ વિષય પર એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્લિનિક્સના સેમિનાર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સ્વસ્થ મન ઉજ્જવળ ભવિષ્યના મંત્રને સાર્થક કરવાનો હતો। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત એમડી સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર આદિત્ય આર અગ્રવાલે આજના ગળા કાપ સ્પર્ધાના સમયમાં માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી। તેમણે વિદ્યાર્થીઓને તણાવ, ચિંતા અને ડિપ્રેશનના લક્ષણોને વહેલી તકે ઓળખી યોગ્ય તબીબી સલાહ લેવા અનુરોધ કર્યો હતો। શૈક્ષણિક ભારણ વચ્ચે માનસિક શાંતિ જાળવી રાખવા માટે તેમણે ધ્યાન, મેડિટેશન, સકારાત્મક અભિગમ અને અસરકારક સમય વ્યવસ્થાપન જેવા પ્રાયોગિક નુસ્ખાઓ પણ સમજાવ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ ડોક્ટર એચ.સી. ચૌહાણે વિદ્યાર્થીઓને સંબોધિત જણાવ્યું હતું કે સર્વાંગી વિકાસ માટે માત્ર શૈક્ષણિક ગુણવત્તા જ નહીં પરંતુ મજબૂત માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે। સેમિનારના અંતિમ ચરણમાં પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની મૂંઝવણો રજૂ કરી નિષ્ણાંતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન ડોક્ટર ચિરાગ એમ મોદી, ડોક્ટર અજય એસ પટેલ, ડોક્ટર રિંકેશ મકવાણા અને ડોક્ટર જે.આર. પટેલની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં મોટી સંખ્યામાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ હાજર રહીને ઉપયોગી માહિતી મેળવી હતી। અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।